દ્વારકાધીશ અને બધાને જય મુરલીધર. સ્વાગત છે રોહિતભાઈ બ્લોગમાં. નમસ્તે, કેમ છો બધા? મજામાં, મોજમાં જ રહેવાનું. અને આપણે વાડીએ જે વરસાદનું કામ હાલે છે ને નીંદવાનું, આજે કામ આપણે સ્ટોપ થઈ ગયું. એનું કારણ શું છે કે આજે આવે સવારમાં આવી ગયો છે વરસાદ, એટલે બાકર પીનું, એટલે કે ખેતરમાં કામ થાય એમ નથી, ગારા અને લોસા ઉલટે છે. એટલે આજનું નીંદવાનું કામ બપોર પછી મેળ આવશે પાછા જાહું નીંદવા. બાકી અટાણે તો વરસાદે અટાણમાં આવી ગયો છે અને વાડીએથી આવતા રહીએ. આપણે નાહી ધોઈ લીધું છે અને ફ્રેશ થઈ ગયા. આજથી આપણે થાય છે શ્રાવણ માસનો પ્રારંભ. શિવનો મહિમા આખા મહિના સુધી, શિવનો મહિમા આખો મહિનો, શિવની આરાધના કરવાનો મહિનો. એટલે શ્રાવણ માસની બધા મારા વ્યૂઓને મારા તરફથી શુભકામનાઓ. ભગવાન શિવ બધાની મનોકામના પૂરી કરે એવી આપણે આરાધના કરી છે. અને આજથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો. તહેવારો બધા આપણે ચાલુ થઈ જાય. રક્ષાબંધન આવશે, 15મી ઓગસ્ટ આવશે, પહેલાં 15મી ઓગસ્ટ આવશે, લગભગ પછી રક્ષાબંધન આવશે, સાતમ આઠમ, અને આજથી તહેવારો ભરપૂર. શ્રાવણ માસ કેમ જાય ને ખબર જ નહીં પડે. આપણે આમ શિવ મંદિર હોય જાવ દર્શન કરવા, મેળ આવશે તમને બધું બતાવે. તો બંને લોગમાં ગરમી પકડાઈ ગઈ છે ફૂલ, અને વરસાદનું આગમન થોડું ઘણું એવું થયું છે એવું લાગે છે, પણ જોઈએ એવું નહીં. શ્રાવણ માસનો આજે પહેલો જ દિવસ છે. મેળ આવશે તો આપણે શિવ મંદિર જાઉં, તમે શ્રાવણ મહિના પહેલા જ દિવસે તમને શિવના દર્શન કરાવીશ. એટલે બહેના લોગમાં શ્રાવણ મહિના પહેલો દિવસ ના પહેલા દિવસે તમને દર્શન કરાવવું શિવ મંદિર ગુણેશ્વર મહાદેવ, બીજા અમારા પાદરમાં તમને બતાવવું મંદિર ચોખ્ખાઈને. ત્યાં છે ગુણેશ્વર મહાદેવનું મંદિર. આપણે અંદર જઈએ અને આપણે દર્શન કરી. આ બધીની ચોખ્ખાઈ છે. પાસે છે પ્રાથમિક સ્કૂલ, નેચરલ વાતાવરણ એમ બધો. આખો શ્રાવણ મહિનો છે ને બ્રહ્માવટી છે. શ્રાવણ મહિનામાં પબ્લિક આવે શિવ ભગવાનને યાદ કરવા, બાકી નથી આવતા કોઈ. નેચરલ વાતાવરણ બધા. આ પાસે પંચાયત, ગ્રામ પંચાયત, આ બીલા આવી ગયા. બહુ પૌરાણિક મંદિર છે અમારે. શિવ મંદિરે ભક્તો દર્શન કરવા આવે છે. હલો આપણે દર્શન કરીએ. જય ગુણેશ્વર મહાદેવ. અંદર આવતા જ તમને દયા શાંતિ અનુભવ થાય. મંદિર ગુણેશ્વર મહાદેવ. આરતીનો લાગે ક્યારેક ક્યારેક લેવો આપણે અહીંયા. વરસાદી વાતાવરણ થઈ ગયું છે. એવી રીતે આટા કરવાના હોય.
ત્યાં ચબૂતરો બનાવ્યો છે, ચબૂતરો માટે કબૂતરો માટે જાય દાણા બધા નાખે. આ છે અમારા ગામની પ્રાથમિક શાળા, ફૂલ વ્યવસ્થા, કાંઈ ઘટે નહીં. અને શિક્ષણ એવું છે, નંબર આવે અમારા ગામમાં, આ વંટલી તાલુકામાં. પહેલાં બીજા ગામનો હતો, હવે આનો આવે છે. શૈક્ષણિક ધોરણ બહુ મસ્ત છે, એટલે ભણવાનું બાળકો માટે વ્યવસ્થા એવી બધી. ત્યાં કંઈક આપણે સાહેબને કહીને આપણે જાહું બ્લોગ બનાવીશું નિશાળનો, પ્રાથમિક શાળાનો, કેટલી સુવિધા છે બધી. શિવનાથ પહેલે જ તમને શ્રાવણ મહિનાની શરૂઆત કરી અને આજ તમને ગુણેશ્વર મહાદેવના દર્શન કરાવી દીધા. ગુણેશ્વર મહાદેવની મહિમા મોટો છે. એ જેમ કહે છે જાજા ટાઈમ પહેલાં ને એમાં એક દીકરો દે ને તો એને ભણાવવાનું, એને ભણાવવું હોય ને તો ભણાવવાનું. એ ભણ્યા ન હોય ને તો એ એટલું એને ઇંગ્લિશ પાવરફુલ. અમારા ગામનો દાખલો છે, એ ભાઈ ભણ્યા જ નથી, એને લગ્ન થઈ ગયા છે, પણ ઇંગ્લિશ પાવરફુલ આવે છે એને. ભગવાનનો એટલો મહિમા છે ગુણેશ્વર મહાદેવનો. કોઈ પૌરાણિક મંદિર છે. વરસાદી વાતાવરણ થઈ ગયું છે. પાડીએ તમને કીધું ને આજ નથી તો વરસાદ આવી ગયો છે. બપોર પછી જોખું દવા છે તો જાઉં પણ તમારે ભાગ બતાવું તમે ક્યાંથી શરૂઆત થઈ ને. આ છે મેન ઝાડવા બધું કાયદેસર મારે. પાછળને તમને નજારો બતાવું. તો નિશાળના પાણીનો ટાંકો છલકાઈ ગયો. ઓલો સામું છે ને એ તો તમે ઘણી ફેર બતાવ્યું છે, પાણી આવે છે પણ કાંઈ એટલે એક ડોફું પાણી આવ્યું નથી. વરસાદના મહિના થઈ ગયા છે 2 પૂરા, આમ ઘણી તો 3 મહિના પૂરા થઈ ગયા, પાણી આવ્યું જ નથી. નદીનું પાણી નકર ત્યાં આવેલી ગાડી છે ને. આજના લોગમાં તો તમને બતાવ્યું ગુણેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, મનોકામના બધી પૂરી કરે. આ છે ચબૂતરો, માથે નાખી દેવાનું બધા પક્ષીનો સેન્ટ ખાધા. એટલે હવે આજનો વિડીયો કરી પૂરો. વિડીયો સારા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મોટો નવો લોગ